નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર કચેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ રોકડ અંદાજપત્ર, એનો દાખલા નંબર 22. અમર કંપની લિમિટેડનું એપ્રિલ થી જૂન એટલે એપ્રિલ, મે અને જૂન 3 માસનું રોકડ બજેટ તૈયાર કરો. રોકડ શિલ્લક 1/4/21 ના રોજ રૂપિયા 1 લાખ એટલે અહીંયા શરૂની બાકી 1 લાખ લખાશે. વેચાણ પડતરનો અંદાજ, વેચાણ પડતર છે, વેચાણ નથી, વેચેલ માલની પડતર છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન 5 માસનું વેચાણ પડતર આપ્યું છે. ફેબ્રુઆરી માસની વેચાણ પડતરની વિગતો નીચે મુજબ છે. ફેબ્રુઆરીમાં જે 4 લાખ વેચાણ પડતર છે એમાં માલ સામાન 1,60,000 છે, મજૂરી 1,20,000 છે અને ચલિત પરોક્ષ ખર્ચ 1,20,000 છે. આનું તમે પ્રમાણ કાઢો તો એ પ્રમાણ આવે 4:3:3. તો દરેક માસની વેચાણ પડતરમાં માલ સામાન, મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ સમાયેલો હોય એને 4:3:3 પ્રમાણે ફાળવી દેવાનું. ત્રીજું, કંપની વેચાણ પર 20% કાચો નફો જાળવી રાખે છે. વેચાણ પર 20%. એટલે વેચાણ ધારી લેવાનું. ધારો કે વેચાણ 100 હોય તો કાચો નફો 20 હોય તો વેચાણ પડતર 80 હોય. ઉપર જે તમને આપી છે એ બધી વેચાણ પડતર છે. એનાથી પદ શરૂ કરવાનું કે વેચાણ પડતર 80 એ વેચાણ 100, તો જે વેચાણ પડતર આપી છે એને વેચાણ કેટલું, એનાથી તમને વેચાણ મળી જશે દરેક માસમાં. નંબર 4, સ્થિર પરોક્ષ ખર્ચા માસિક રૂપિયા 28,000 છે. સ્થિર ખર્ચ 28,000, જેમાં 8,000 ઘસારાનો સમાવેશ થાય છે અને સ્થિર પરોક્ષ ખર્ચ જે તે માસમાં ચૂકવાય છે. એટલે 28,000 માંથી 8,000 બાદ કરીને દરેકમાં રોકડ જાવક 20,000 લઈ દેવાની. નંબર 5, કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે. કુલ વેચાણમાં 20% રોકડ વેચાણ. ઉધાર વેચાણના 50% વેચાણ પછીના પહેલા મહિને, 40% વેચાણ પછીના બીજા મહિને અને બાકીના વેચાણ પછીના એટલે કે 10% ત્રીજા મહિને મળે છે. આવું ઘણી વખત આવેલું છે. 4 મહિનામાં થઈને ઉધાર વેચાણના પૈસા મળી જશે. રોકડ, પછી 50%, પછી 40% અને પછી 10%. છઠ્ઠું, કુલ વેચાણના 2% કમિશન વેચાણના ત્રીજા મહિને ચૂકવવાનું છે. એટલે માનો કે ફેબ્રુઆરીનું વેચાણ હોય તો એનું માર્ચમાં નહીં એપ્રિલમાં કમિશન ચૂકવવાનું ત્રીજા મહિને. કુલ વેચાણના 2% એ જાવકમાં લેવાશે. 7, ખરીદી જે મહિને જરૂર હોય તેના કરતા 1 માસ અગાઉ કરવામાં આવે છે. 1 મહિનો અગાઉ ખરીદી કરવામાં આવે અને ખરીદ પરત ખરીદીના મહિનામાં નીચે મુજબ અંદાજવામાં આવે છે. આ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એ ખરીદીમાંથી બાદ કરવાનું. જે મહિને ખરીદી થઈ હોય એમાંથી. આ મહત્વનો મુદ્દો ખરીદી વાળો યાદ રાખજો. ખરીદીના 50% નાણાં ખરીદી પછી પહેલા મહિને અને બાકીના બીજા મહિને ચૂકવાય છે. 50% પછીના મહિને અને 50% ત્રીજા મહિને એના પછીના મહિને. સમયગાળો મજૂરી 1/4 માસ એટલે 3/4 ચાલુ મહિને, 1/4 આવતા મહિને. ચલિત પરોક્ષ ખર્ચ 1/2 માસ એટલે ચલિત પરોક્ષ ખર્ચ અડધો અત્યારે, અડધો આવતા મહિને. 9, મે 2021 માં રૂપિયા 50,000 વ્યાજની આવક થશે. મે મહિનામાં વ્યાજની આવક લખવાની 50,000. ચુકવણીઓ, આવકવેરો 30,000 એપ્રિલ માસમાં અને બોનસ 28,000 મે માસમાં. આવકવેરો એપ્રિલમાં અને મે માસમાં બોનસ જાવકમાં લેવાશે. નંબર 11, ઉપરના દાખલા જેવો જ મુદ્દો. રૂપિયા 50,000 ની લઘુત્તમ શિલ્લક રહેવી જોઈએ. ઓછામાં ઓછા 50,000 રહેવા જોઈએ. જો એમ કરતા જરૂર પડે તો રૂપિયા 5,000 ના ગુણકમાં લોન લઈ શકાય છે. પૈસા ઘટે 50,000 કરતા તો લોન લઈ શકાય છે. એ 5,000 ના ગુણકમાં લેવી પડે. 2,000 ઘટતા હોય તો 5,000 લેવાના, 7,000 ઘટતા હોય તો 10,000 લેવાના. અને લોન વ્યાજ સહિત વાર્ષિક 12% ના દરે શક્ય હોય ત્યારે ચૂકવી શકાય. પછીના મહિને બેલેન્સ હોય તો વ્યાજ અને મુદત ચૂકવી શકાય છે. સૌપ્રથમ આપણે માલ સામાન, મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચની ગણતરી કરીએ. એમાં એક પત્રક બનાવીએ. માસ વેચાણ પડતર, માલ સામાન, મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ. માસ તમને આપ્યા છે ફેબ્રુઆરી થી લઈને
જૂન સુધીના. વેચાણ પડતર આપ્યો છે 4,80,000. 6,40 8 લાખ. અને જૂન મહિનામાં 7,20,000. અને માલસામાન મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ પ્રમાણે 4:3:3 આ પ્રમાણ ફેબ્રુઆરીના આધારે કાઢવાનું. ફેબ્રુઆરીમાં જે તમને આપ્યું છે 1,60,000, 1,20,000 અને 1,20,000 એ પ્રમાણે આ બાકીના બધાના ખર્ચા ફાળવી દેવાના. માલસામાન એટલે ખરીદી 480 ને ફાળવો તો 1,72,000, 1,44, 1,44. $6,40,000 ને ફાળવો તો 2,56, 1,92, 1,92, 1,92,000, 3,20,000 ને સોરી 8 લાખ ને ફાળવો એટલે 3,20,000, 2,40, 2,40. અને 7,20,000 ને ફાળવો તો 2,88, 2,16. માલસામાન મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ થઈ ગયો. હવે એક વેચાણની ગણતરી કરીએ. તમને કાચો નફો વેચાણ પર 20% આપ્યો છે. ધારો કે વેચાણ 100 હોય તો કાચો નફો 20 હોય એટલે 80 વેચાણ પડતર હોય. હવે આનાથી પદ શરૂ કરાય કે વેચાણ પડતર અહીંયા લખીએ માસ અને પહેલા પદ મૂકી દઈએ કે વેચાણ પડતર 80 ત્યારે વેચાણ 100. હવે માસ ફેબ્રુઆરી વેચાણ પડતર 4 લાખે વેચાણ કેટલું એટલે વેચાણ આવશે 5 લાખ. પછી માર્ચમાં 4,80,000 એ કેટલા એટલે આવશે 6 લાખ. એપ્રિલમાં 6,40,000 એ કેટલા 8 લાખ. મે 8 લાખ એ કેટલા 10 લાખ. અને જૂન 7,20,000 એ કેટલા 9 લાખ. આ થઈ ગયું વેચાણ. હવે ખરીદીની ગણતરી કરીએ. એક કોષ્ટક બનાવે માસ ખરીદીની જરૂરિયાત. જે જરૂરિયાત હોય એક માસ અગાઉ કરવામાં આવે એટલે ખરીદી માઈનસ પરત એટલે ચોખ્ખી ખરીદી. માસ લઈએ ફેબ્રુઆરી થી જૂન. ખરીદીની જરૂરિયાત આ છે 1,60,000, 1,72,000, 2,56, 3,20 અને 2,88. એક માસ અગાઉ ખરીદી કરવામાં આવે એટલે આ
1,60,000 ખરીદી કરી હશે એની જાન્યુઆરીમાં, માર્ચમાં ખરીદી થશે 1,72,000 આવી રીતે, અહીંયા થશે 2,56, અહીંયા થશે 3,20 અને આ મહિને થશે 2,88,000 આવી રીતે એક માસ અગાઉ ખરીદ પરત જે તે માસમાં, એટલે ખરીદ પરત છે ખરીદીના મહિને 12,000 ફેબ્રુઆરીમાં, 12,000, 6,000, 20,000 અને 8,000, એટલે ચોખ્ખી ખરીદી 1,60,000, 2,50, 3 લાખ અને 2,80 આ ચોખ્ખી ખરીદી થઈ. પત્રક બનાવીએ. એમાં શરૂઆતની રોકડ શિલ્લક આપવામાં આવી છે 1 લાખ. રોકડ આવકની અંદર રોકડ વેચાણ 20%, રોકડ વેચાણ 20%, જે તે મહિને વેચાણ હોય એના 20% રોકડ વેચાણ લઈ લઈએ તો આ વેચાણ છે આપણું એપ્રિલનું 8 લાખ એટલે 1,60,000 એના 20%, 2 લાખ 1,80,000, પછી ઉઘરાણી પ્રથમ મહિને ઉધાર વેચાણના 50%, ઉધાર વેચાણ 80%, એના 50% એટલે 40%. વેચાણ પછીના બીજા મહિને ઉધાર વેચાણના 40% એટલે કુલ વેચાણના 80% ના 40%, 32%. અને ત્રીજા મહિને બાકી વધે 10%, એટલે 80% ના 10% એટલે 8%. આનો સરવાળો કરો એટલે 80% ના 20%, ચારેયનો સરવાળો 100% થઈ જવો જોઈએ. ટૂંકમાં માર્ચના વેચાણના 40% એપ્રિલમાં મળશે, એટલે એ રકમ થશે 2,40, 3,20 અને 4 લાખ. એવી જ રીતે ફેબ્રુઆરીના વેચાણના 32% એપ્રિલમાં મળશે, એટલે 1,60, 1,92, 2,56,000, 1,60,000, 1,92,000, 2,56,000. અને જાન્યુઆરીના વેચાણના એપ્રિલમાં મળશે, પણ જાન્યુઆરીમાં કોઈ વેચાણ નથી. ફેબ્રુઆરીના વેચાણના 8% એપ્રિલ મેમાં મળશે, એટલે આવશે 50,000 ને 40,000 અને 48,000. આવી રીતે 4 મહિનામાં થઈને વેચાણની રકમ મળશે. ચાલો ત્યાર પછી ઉપરથી જોતા જઈએ તો 4 નંબરમાં સ્થિર પરોક્ષ ખર્ચા આપ્યા છે. સ્થિર પરોક્ષ ખર્ચા માસિક 28,000 છે, એમાં 8,000 ઘસારો છે, તો બાકીના 20,000. નંબર 5 કુલ વેચાણ, આ વેચાણની વાત થઈ ગઈ. 6 કુલ વેચાણના 2% કમિશન ત્રીજા મહિને, એટલે વેચાણ કમિશન ફેબ્રુઆરીનું કમિશન એ એપ્રિલમાં ત્રીજા મહિને ચૂકવાય, એટલે કમિશન આવશે 10,000, 12,000, 16,000. ₹5 લાખના 2%, 6 લાખના 2%, 8 લાખના 2%, એવી રીતે. 7 ખરીદી જે મહિને જરૂર હોય, એટલે અહીંયા કહેવા છે લેણદારોને ચૂકવણી. વેચાણ પછી ખરીદી પછીના પ્રથમ મહિને અને ખરીદી પછીના બીજા મહિને. એટલે ખરીદી છે આપણે છેલ્લી ચોખ્ખી ખરીદી જોવાની. માર્ચમાં જે ખરીદી છે એના 50% એપ્રિલમાં ચૂકવાશે, એપ્રિલના 50% મેમાં અને મેના 50% જૂનમાં, એવી રીતે 2,50 ના 50% એટલે 1,25,000.
3 લાખના 50% એટલે 1,50,000 અને 280 ના 50% એટલે 1,40,000 આવી રીતે. ત્યાર પછી ફેબ્રુઆરીના 50% માર્ચમાં અને બાકીના 50% એપ્રિલમાં એટલે 1,60,000 ના 50% 80,000 1,25,000 આ અને 1,50 અહીંયા. સમયગાળો મજૂરીની ચૂકવણી ચાલુ મહિને 3/4 અને બીજા મહિને એ મજૂરી પછીના બીજા મહિને 1/4. તો મજૂરી આપણી પાસે અહીંયા તૈયાર છે. એપ્રિલ 1,92,240 અને 2/16 ના 3/4. મજૂરીની ચૂકવણી થાય 1,44 1,80 1,62. અને પછીના મહિને માર્ચની મજૂરીનો 1/4 એપ્રિલમાં, એપ્રિલનો મેમાં, મેનો જૂનમાં એ રકમ આવશે 36 48 ને 60. ચલિત પરોક્ષ ખર્ચા 1/2 માસ. ચાલુ મહિને 1/2 અને બીજા મહિને 1/2. એટલે એપ્રિલ મે અને જૂનના જે છે એના અડધા એપ્રિલ મે જૂનમાં એટલે 1/92 ના 1/2. $96,000 થાય. 240 ના અડધા એટલે 1,20,000 અને 216 ના અડધા એટલે 1,08,000. અને બીજા મહિને એટલે માર્ચના એપ્રિલમાં, એપ્રિલના મેમાં, મેના જૂનમાં એવી રીતે 1,44 ના અડધા એટલે 72,000 96,000 1,20,000. ત્યાર પછી મે 2021 માં 50,000 વ્યાજની આવક થશે. એટલે મે મહિનામાં અહીંયા 50,000 લખવાનું વ્યાજ મળી. ચૂકવણી આવક વેરો 30,000 એપ્રિલમાં, અહીંયા 30,000 આવક વેરો ચૂકવ્યો. અને બોનસ મે માસમાં 28,000, અહીંયા 28,000 બોનસ ચૂકવ્યું. લઘુત્તમ શિલ્લક 50,000 રહેવી જોઈએ. સૌપ્રથમ આવકનો સરવાળો કરીએ એપ્રિલ માસનો અને જાવકનો સરવાળો કરીએ બધા માસનો. હવે જે વધે આવક આને કહેવાશે કુલ રોકડ જાવક, વધે એને કહેવાશે બાકી. એમાં ઉછીના લીધા હોય તો પ્લસ, વ્યાજ ચૂકવ્યું હોય તો માઈનસ અને મુદ્દલ ચૂકવે તો માઈનસ. અને હવે જે વધે એ આખરની રોકડ શિલ્લક. આને કહેવાશે કુલ રોકડ આવક. ચાલો રોકડ જાવકનો સરવાળો 6,23,000 7,69,000 7,79,000 સોરી અને 7,76,000. આવકનો સરવાળો એપ્રિલ માસનો થાય 6,60,000
6,60,000 માંથી 6,23,000 જાય એટલે 37,000 બાકી વધે. હવે નિયમ એવો છે કે ઓછામાં ઓછા 50,000 તો હોવા જોઈએ, એટલે 5,000 લ્યો તો 42,000 થાય, 10,000 લ્યો તો 47,000 થાય, પરંતુ 15,000 લેવા પડે કારણ કે 5,000 ના ગુણકમાં લેવાના, એટલે ઉછીના લઈએ 15,000. કોઈ વ્યાજ ચૂકવવાનું નથી, કોઈ મુદ્દલ ચૂકવવાની નથી, એટલે 52,000 શિલ્લક થાય. એ મે મહિનામાં શરૂની બાકી 52,000. મે માસનો સરવાળો થાય 8,54,000. એમાંથી 7,79,000 બાદ કરો એટલે 75,000. 75,000 માં હવે આ 15,000 નો આપણી પાસે જો 25,000 શિલ્લક છે, એટલે આનું વ્યાજ ચૂકવાઈ જશે અને આ મુદ્દલ પણ ચૂકવાઈ જશે. 15,000 નું 12% લેખે એક માસનું વ્યાજ ગણો એટલે 150 વ્યાજ થાય અને 15,000 મુદ્દલ થાય. આટલું ચૂકવી દઈએ એટલે હવે તમારી પાસે શિલ્લક વધે 59,850. અહીંયા જૂન મહિનામાં 59,850 બાકી. જૂનનો સરવાળો 9,43,850. એમાંથી 7,76,000 બાદ કરો એટલે 1,67,850. એમાંથી 3 બાદ કરો એટલે 1,67,850. થેન્ક યુ ફ્રેન્ડ્સ.